શનિવારે ખવડાવતા હશે બરાબર. લાલ કલરની નાની ગોળી ખવડાવે. એ શું કામ ખવડાવે તમને? કારણ કે કુપોષણ મુક્ત ગુજરાત, એનિમિયા મુક્ત ભારત એવું કેમ્પેઇન ચાલે છે બરાબર. તો નાના હોઈએ ત્યારથી આપણને શક્તિની દવા લઈએ. રોગ થાય આપણને એ પહેલા રોગ અટકે, રોગ થાય જ નહીં એવા આપણે પ્રયત્ન કરીએ તો વધારે સારું કહેવાય બરાબર. રોગ થાય પછી એનો ઈલાજ કરવામાં વધારે પ્રયત્નો કરવા પડે, એની કરતાં રોગ થાય જ નહીં એની માટે થઈને એનિમિયા એટલે પાંડુ રોગ બરાબર. તો પાંડુ રોગ એટલે એમાં તમને ફિક્કાશ આવી જાય. ફિક્કાશ તો સાવ છેલ્લા તબક્કે આવે, પણ લોહી ધીમે ધીમે ઘટતું જતું હોય, આપણને ખબર પડે નહીં. અને શું કામ ઘટે લોહી? આપણો ખોરાક વ્યવસ્થિત ન હોય, આપણે ભૂંગળા પડીકા ને બધું જાજુ ખાતા હોઈએ. બાકી લોહ તત્વ વધે છે એનાથી. લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ, કઠોળ ખાઈએ, એનાથી શરીરમાં લોહ તત્વ વધે. પણ એ આપણે વ્યવસ્થિત જમતા ન હોઈએ બરાબર. પછી ખુલ્લા પગે ને એમ ફરતા હોઈએ તો જીવાતનું ને એનું જોર થતું હોય, એટલા માટે થઈને ઘટતું રહેતું હોય શરીરમાં બરાબર. તો એની ક્ષતિપૂર્તિ થયા કરે અને રોગ થાય ત્યાં સુધી આપણે પહોંચીએ જ નહીં. એની માટે જે નોર્મલ હોય, જેને કાંઈ તકલીફ ન હોય, એને તે નિયમિત રૂપે શક્તિ મળ્યા કરે, સપ્લિમેન્ટ્સ મળ્યા કરે. એની માટે થઈને દર બુધવારે અથવા તો શનિવારે અઠવાડિયામાં એક દિવસ નિયમિત આયર્નની ગોળી ખવડાવવાની હોય. એવો ગુજરાત સરકાર નાનપણથી મોટા થાય પછી એને ઓલી કરે, એની કરતાં નાના હોય ત્યારથી ધીમે ધીમે થોડુંક નાખ્યા કરે તો એ રોગ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય. એની માટે થઈને નાનપણથી તમને ટેવ પાડે અને તમારા શરીરને તે ઓછું થાય એની પછી આપીએ, એની કરતાં જળવાઈ રહે તમારું એવો પ્રયત્ન કરીએ. એની માટે થઈને દર બુધવારે લાલ ગોળી શક્તિની ખવડાવવામાં આવે છે બરાબર. તમારા શિક્ષકો તમને કહે તો તમને એમ થાય કે આ સાહેબને ખબર નહીં હોય, અથવા તો આ લાલ ટીકડી છે ને એની થોડીક એટલી આડઅસર થાય કે ઝીણું પેટમાં દુખતું હોય એવું લાગે, કે ઉલટી ઉપકા થાય, કે ઝાડો કાળો આવે, કોકને આમ સેજ ઝાડા થયા હોય એવું લાગે, અથવા તો કબજિયાત થાય. થોડીક એવી આડઅસર છે, પણ તોય તે ઈ ઓલું કરી એટલી આડઅસર એને અવગણી અને લેવી જોઈએ બરાબર. કારણ કે એ આપણે તાકાત આપે છે. લોહી શરીરમાં ઘટે, લોહી છે એ આ કેમ પાંદડા ઓલું સૂર્યપ્રકાશને લઈને ક્લોરોફિન બનાવે, તમારે ભણવામાં આવતું હશે બરાબર. તો એવી રીતે લોહ તત્વ છે એ શરીરમાં ઓક્સિજનને ફરવામાં મદદ કરે. આપણા શરીરમાં લોહી ફરતું હોય, શરીરના દરેક કોષને ઓક્સિજન પૂરો પાડે બરાબર. ઓક્સિજન ઈ રિચાર્જ કહેવાય. ઓક્સિજન મળે દરેક કોષને એટલે આપણો દરેક કોષ કામ કરે. કોષ તમારે ભણવામાં આવ્યો હશે એકમ બરાબર. શરીરનો મૂળભૂત એકમ કોષ છે અને દરેક કોષ ચાલે છે નહીં ઓક્સિજનથી અને શક્તિથી. તો ઓક્સિજનનું વહન કરવામાં મદદ કોણ કરે? આયન કરે. અને એટલા માટે થઈને આપણા શરીરમાં આયન HB માપીએ બરાબર. બહેનોના HB માપીએ, ભાઈઓને માપતા હોઈએ છીએ બરાબર. તો એની માટે થઈને HB જે હોય એ આપણું જળવાઈ રહે તો તમે સરસ ધ્યાન, ભણવામાં તમારું ધ્યાન રહે, થાક ન લાગે, દોડી શકો બરાબર. જે તમે વાંચો એ તરત તમને યાદ રહે. એ બધું કામ તમને HB કરાવે. તમારું જે એના અમુક જે તત્વો હોય, આપણા પોષક તત્વો કહેવાય, એ પોષક તત્વોથી એ બધું તમને મદદ કરે ભણવા માટે. એટલે એટલા માટે થઈને તમારે નિયમિત રીતે જ્યારે તમને બુધવારે કે શનિવારે ગળાવતા હોય ત્યારે ગોળી નિયમિત રીતે ગળવી જોઈએ બરાબર. આવી થોડી ઘણી એની આડઅસરો છે એ બાદ કરતા તમારા શરીર માટે સારી છે. એટલા માટે થોડીક તકલીફ પડે તોય તે ટેવ પાડો એટલે ટેવ પડી જાય બરાબર. તો એટલા માટે તમને તમારે શક્તિની ગોળી લેવી જોઈએ. અને ધનુરના ઇન્જેક્શન 5મા ધોરણવાળાને અને 10મા ધોરણવાળાને દર વર્ષે આપવાના થાય. જ્યારે અત્યારે હમણાં તમારી સ્કૂલમાં અમે આપવા આવ્યા હતા બરાબર. તો સહેજ અમથું દુખાવો થતો હોય તો તે પણ ધનુરના ઇન્જેક્શન પણ લેવા જોઈએ. કારણ કે ગમે ત્યારે લોખંડ કે એવું તેવું તમને વાગી જતું હોય તો ધનુરનું ઇન્જેક્શન લીધું હોય તો ધનુર થાય નહીં. કારણ કે રોગ એકવાર થાય પછી એનો ઈલાજ નથી કોઈ, પછી એની દવા શોધાયેલી નથી. એટલે એને દવા પછી કરવી એની કરતાં એની રસી લઈ લીધી હોય તો આપણે એના જોખમમાંથી ઘણા બધા અંશે મુક્ત થઈ જઈએ. એટલા માટે ધનુરની રસી નિયમિત લેવી જોઈએ. પછી વર્ષમાં 2 વાર, ફેબ્રુઆરી અને ઓગસ્ટ 2માં જીવાતની દવા પાવા આવે તમને નિશાળ બરાબર. તમારા સાહેબોને આપી જાય કે રાત્રે જમ્યા પછી ચાવીને ખાઈ જવાની આલ્બેન્ડાઝોલ બરાબર. તો એ શું કામ ખાવી જોઈએ? કારણ કે જે વધારે જીવાત છે એ આપણે તમે જે ખોરાક લેતા હોય એ તમારો અડધો ખોરાક જીવાત ખાઈ જાય, તમારા પેટમાં જીવાત રહેલી હોય બરાબર. તો એનાથી તે તમારા શરીરના પોષક તત્વોય ઘટે, દુબળા રહે, ચીડિયા થઈ જાય બાળકો બરાબર. પછી ફિક્કાશ આવી જાય, એવું બધું થાય. વારે ઘડીએ તાવ આવી જાય, વારે ઘડીએ ઝાડા થઈ જાય, એ બધા જીવાત શરીરમાં હોય એના લક્ષણો કહેવાય. અને તમને નબળા પાડે. તો એવું ન થાય એ માટે એ તમને થાય અને પછી તમે હેરાન થાવ એની કરતાં અટકાવ સ્વરૂપે
હેલ્થના બેન આવે, નીતાબેન આવે કે કેતનભાઈ આવે, તો એ દવા તે એની બીજી કોઈ આડઅસર છે નહીં. એટલે રાત્રે જમ્યા પછી ચાવીને ખાવાની કીધી હોય તો એ રાત્રે જમ્યા પછી ચાવીને ખાઈ જવી જોઈએ. બરાબર? આ બે પ્રોગ્રામો હેલ્થના અને શિક્ષણના બે સાથે મળીને કરવાના કાર્યક્રમો થાય. એટલે એ તમને તમારા સારા માટે કહેવા આવતા હોય તો એ નિયમિત તમારે પાલન કરવું જોઈએ. બરાબર?